તો જો અત્યારે હવારમાં નીરવ હારે રકઝક થઈ ગઈ છે અને રકઝક એટલા માટે થઈ છે કે નીરવ મને નીચી કહે છે ને હું એક કોઈ એંગલથી નીચી નથી. જો હોય ને તો હું સાંભળી લઉં એટલે મને કે તને હાઈટ નું કહું તો કેમ તારું આમ ગુસ્સે ભાભરે થઈ જાય. હું કહેવાય મમ્મી ભાભરે એટલે ભાભરે ઉગ્ર થઈ જાય કારણ પણ એમાં એવું છે કે મારી હાઈટ નીચી નથી. આપણે એવરેજ હાઈટ છે ને 5'3", 5'4" હોય ને તોય હાલે. મારી 5 ફૂટ 5 ઇંચ મારી હાઈટ છે એટલે મારી છે ને પરફેક્ટ હાઈટ કહેવાય. તોય નીરવ મને નીચો કહે છે એટલે મને એની સંભળાતું નથી. મેં તો નીચો કીધું જ નથી, નીચી કીધું છે. જો નીચી કહે છે મજાક કરે છે. અરે મેં એને મજાકી નથી કરી. હું મમ્મીની હાઈટ ને એમ કહું છું કે મમ્મી થોડાક નીચા છે. એને મમ્મી છે ને મનમાં લાગી ગયું કે મને નીચી કે પણ નો હોય તું કે તો લાગી જ જાય ને તું નીચો છે એવી રીતે તો જોવામાં જાય ને તો છોકરા હું તો નીરવ તે હજી મને કે હાલે બાજુમાં આવી જાય આપણે બે હાઈટ માં બી તો છોકરાની હાઈટ તો સેજ ઊંચી જ હોવી જોઈએ. હું તો મારી જાતને ગણું જ છું નીચો છું. મારે 5 ને 8 છે, 5 ફૂટ 8 ઇંચ. હા તો મારે 5'5" છે તો છોકરીઓમાં એટલે હાઈટ બહુ કહેવાય. પણ મેં તો તને નીચે કીધી જ નથી. એ મને હમણાં નીચી કીધી એકદમ કે હું કાઢી હસલ્યો. બહુ હાઈટ નો મપાય. હાઈટ માપીને તો ઘોડીઓ વળે છે. હા એ મને એવી 13-14 વર્ષ પહેલા તે મને જોઈ ત્યારનું જ જોઈ મારી હાઈટ નીચી છે ઊંચી છે હવે બળબડ કરશો તે. મને એવું લાગે લેડીઝ ને છે ને હાઈટ વિશે થોડાક ઇનસિક્યુર હોય. જો હાઈટ ની વાત કરું ને કોઈ બી લેડીઝ ને એટલે આમ ઈગો ઉપર આવી જાય. કોઈ ઈગો ઉપર નથી આવતી. હજી વજન ની વાત તો ભાઈ મમ્મી કરી જ નહીં. હા, તો ખબર પડે. પણ આપણે વજનની વાત ત્યારે કરે જ્યારે આપણે છે ને એકદમ સ્લિમ થઈ હોય. હવે આપણો કેટલો થયો છે ને એ તો બધાય ખબર છે. બધા એમ કહે છે કે મોઢું નીરવભાઈ હોજેલું લાગે છે. નીરવભાઈ નું મોઢું ને હાથ પગ બધું હોજેલું એટલે લાગે કે નીરવભાઈ થયા છે ભંભા જેવા તમારા. 88 કિલોનો થયો છો. 88 કિલોનો. અને આ જો ભાઈ એટલો અવાજ કરે છે ને કારણ કે છેલ્લા 5-10 મિનિટ છે ને આ ફાસમ ફાસ ફરે એટલે બહુ ડખો કરે છે. પણ આનો ડખો સાંભળવો મને ગમે છે, આનો નથી ગમતો. આનો ડખો સ્વીટ છે. તો પણ તારે એવું અને બીજું કે આને તો જો હાઈટ ની વાત કરું તો ખોટું ન લાગે અને આને તો જો ખોટું લાગી જાય. ઈ હાઈટમાં નાનું જ છે એટલે એને ખોટું ન લાગે. કાંઈ નહીં, આપણે છે ને આ ઓછી એડી વાળા ચંપલ પહેરી લેવાના. કોને? અલા, જે નીચા હોય એને. મારે તો ન પહેરાય. તારે પહેરવાની જરૂર છે. તારી હાઈટ નીચી છે તો હિલ્સ પહેરતી નથી બાકી તું તો આમ નીચો લાગ્યો. ભાઈ લોકો કોમેન્ટ કરો મારી હાઈટ નીચી છે કે નહીં. 5 ને 8 છે, આની 5 ને 5. તો લોકો કોમેન્ટ કરજો કે છોકરીઓમાં 5'5" હાઈટ નીચી કહેવાય કે મીડિયમ કહેવાય કે શું કહેવાય તમે comment. પણ મેં તો તને નીચી જ નથી કીધી હમણાં કઈ જ બેઠો ને મમ્મી. આપણે નીચી કીધી એને 5 ઈ જ નીચી ગઈ છે. નીચી નથી કીધી તો તું મને કહેતો હતો. અને અમે જવા દો, હાઈટમાં બે બરાબર જોડી જ છે. હા એમાં કાંઈ વાંધો નથી. ભાઈ કોમેન્ટ કરજો. કલર ઉપર આવી છે, એમને હીરો નહીં સાંભળ્યો. જો કોમેન્ટ કરજો કે કોમેન્ટ જો આ લોકો જ નહીં સાંભળતા. કોમેન્ટ કરજો કે મારી હાઈટ 5'8" નીચી છે કે ઊંચી. આ મને કાયબ નીચો કે હવે તમે કોમેન્ટ કરો. કોઈ દી નીચે નથી કીધું. તું મને જો ફરી ગઈ. તું ક્યાં નીકળી? ઈ કે કલર ઉપર આવી જાય. કલર તો કૃષ્ણ ભગવાને કાળા હતા. તો કૃષ્ણ ભગવાન પણ અમે કૃષ્ણ ભગવાન અવતાર થી શું કરીએ ભાઈ? એક દિવસ નીરવ મને પૂછતો હતો ઈ કે મારા મમ્મી પપ્પા મને ક્યાંથી લઈ આવવા નહીં હોય ને કારણ કે મારા મમ્મી ધોળા છે, પપ્પા બે વ્હાઈટ છે, મારા નણંદ છે ઈ વ્હાઈટ છે, નીરવ જ બ્લેક થયો છે. પછી મમ્મી કહેતા હતા નીરવ નાનો હતો ત્યારે બીમાર પડી ગયો ને મેં ઘણી બધી વાર સાંભળ્યું છે કે નાના હોય ને બીમાર પડી જાય ને એટલે વ્હાઈટ હોય ને પછી બ્લેક થઈ જાય ને. હા, વાન ફરી જાય. વાન- હા ડખો કરે ઈ તો જો ભાઈ કારણ કે ફૂલ સ્પીડમાં ફરે ને એટલે હજી 8 મિનિટ બાકી છે. ઓવર નહીં આવતું. આવે ને કોરા કપડા થાય છે. એકદમ જો કે વરસાદનું ખાલી નામ છે બધે કેટલું વરસાદ પડે છે. આપણે 3 દિવસથી ટીપું નથી પડ્યું. અને હું ઘઉં વાણો છું. હું કેવું મમ્મી એટલે અત્યારે ઈ તબિયત બગડી ને ટૂંકમાં કોઈને પોતાના છોકરાને કાળો ન કહેવાય ને તેને એમ કહી દે ઘઉં વાણો. આ બધા પેરેન્ટ્સ નહીં અમારે જે કૃષ્ણ ભગવાન એમ નહીં, એ ગમે એના છોકરો કાળો ને તો કાળો હું કેમ થોડા કે અને કાળો હોય ય નહીં એટલે કે કૃષ્ણ ભગવાનની શાન નહોતા. હા એમ કરીને મનાઈ લી. અને એમાં કેવું છે અમે 3 ભાઈ બહેન હતા ને તો નાના હતા ને તો મારા ભાઈ અને મારા બેન છે ને ઈ થોડુંક જોરથી બોલો અવાજ ખાઈ જાય. અમે નાના હતા ને તો મારા ભાઈ અને મારા બેન છે ને ઈ મારાથી તો બહુ વ્હાઈટ હતા અને ત્યારે હું નાની હતી ત્યારે મારો કલર સેજ ઓછો કાળો હતો એટલે ઈ બેના કમ્પેરમાં તો હું બહુ કાળી હતી. તો અમે બાંધતા ને તણે તો ઈ મને એમ કહેતા કાળી કાળી કરીને મને ખીજવતા એટલે ત્યારે હું એમ કહેતી તો કાળા તો કૃષ્ણ ભગવાન જ હતા, ધોળા તો ગધેડા હતા એવું મારા ભાઈ ને બેન ને એવું કહેતા. હા તો હું તને એવું કહું ધોળા તો ગધેડા હતા બસ લેતી જા તું. કાલે જો મમ્મી મને એવું કહેતા હતા કે તારી પાસે ઢગલો કપડાં પહેર્યો છે પણ તું એકના એક બેના બે જ પહેરા રાખશો. તો મેં નક્કી કર્યું છે હમણાંથી જો નવા ટી-શર્ટો કાઢીને પહેરીશ તો જો આપણે આજે નવું ટી-શર્ટ પહેરી લીધું છે. એટલે નવું નથી પણ એમને કેટલા ટાઈમથી પહેર્યું નતું તો જો આજે પહેરી લીધું છે. તો આવા ટી શર્ટ બધા કાઢતી હોય તો આ બધા કેટલા મસ્ત છે. તું રૂટીનમાં જે પહેરશો ને એના કરતા બધા મસ્ત છે. રૂટીનમાં જે પહેરી છે ને કમ્ફર્ટેબલ હોય આ બધા મેં આ કઈ આ કમ્ફર્ટેબલ જ છે 100%. હળવું છે જો આ ગરમીમાં કેવા સરસ લાગે. હા સારું જ છે. હા.
પહેરી લીધું છે. આ કલર મારો ફેવરિટ હતો જ્યારે આમ મને બહુ ગમતો નાની હતી ને ત્યારે. અત્યારે like નાની હતી એટલે નાની તો હોય ને, હવે તો નાની નો જ કહેવાય. હજી આમ ગમે પણ એટલે 3-4 વર્ષ પહેલા બહુ ગમતો એમ. અને હવે મને છે ને યલો કલર બહુ ગમે છે, ઓરેન્જ ને યલો. ત્યારે નાની હતી ને તો એ કલર માં ઠાવ ન. છેલ્લી 5 મિનિટ બાકી છે અને એકદમ જો તે સ્મૂથ ફરે છે, અવાજ નહીં આવતો હોય, પણ વચ્ચેની 10 મિનિટ છે ને કદાચ કોરા કરતું હોય ને એટલે અવાજ બહુ આવે. હવે અંદર ખબર નહીં કપડાં પછાડતું હોય કે શું કરતું હોય, મશીનમાં કાંક હશે એવું. બાકીની 30-40 મિનિટ પહેલા ફરે ને એમાંય અવાજ ન આવે. ગઈકાલનો વ્લોગ હતો ને જે 40 વર્ષ મારા મમ્મીનો જૂનો કરિયાવર બતાવ્યો, એમાં તમારા લોકોની કોમેન્ટ જોરદાર આવી છે. જો અમુક લેખા વેચતાની આંટી સાચવીને રાખજો, પછી અમુક એવું લખ્યું છે કે તમે વેચી નાખજો. નહીં વેચી નાખજો, નહીં વેચવું હોય તો કહેજો. પછી જો બહુ સરસ વસ્તુ છે, મોતીની વસ્તુ. જો બધાએ પોતપોતાની શું કહેવાય કોમેન્ટ કરી છે. ઘણાએ લખ્યું છે કે ઘરે તમે લગાડીને રાખજો. ગીતાબેન બહુ મસ્ત છે. જો તમારી બધાની કોમેન્ટ વાંચું છું. જો આજે શાક છે પરવર અને બટેકાનું. ખાસ કરીને આપણે બટેકા કામ લાગીએ કારણ કે હું પરવર નથી ખાતો પણ પપ્પાને એને ભાવે. પણ સાથે છે કાચી કેરી. આમ કાચી છે પણ ખાટી નથી, મીઠી મસ્ત છે, સાઈડમાં હાલે. અને જો ગઈકાલના છે વ્હાઈટ સોસ પાસ્તા. જો બધા મિક્સમાં બધું લીધું છે. આપણે શાક રોટલી ખાઈ લીધું, હવે થોડાક પાસ્તા ચાખી લઈએ. બીજું હું કેવા છે પાસ્તા? પાસ્તા તો કાલે મસ્ત લાગતા હતા, આજે મસ્ત લાગે છે. અને નીરવાના બાંધનું થઈ જાય એટલે મૂડ સારું ન હોય, બાકી બધી વસ્તુ તો સારી જ હોય. તો પાસ્તા તો ભાવે છે ને? એ તો ભાવે જ કરે ને. એ તો પેલા વયું ગઈ બધું કે બાંધા હોય તો ખાઈ ને, હવે તો ખાઈ લેવાનું પછી બાંધવાનું. તો હું શક્તિ શરીરમાં બાંધવાનું. એમ નહીં, ગઈકાલ કરતા આજ સ્વાદ કેવો આવે છે પાસ્તો? આમે વાસી વસ્તુનો થોડોક સ્વાદ વધારે સારો આવે. તો વાસી કરીને ખાવું. નહીં ઓછી હોય ને એટલે વસ્તુ. હા ઓકે, ઓલ ગુડ. આ માણસ એવું કહે છે કે નીરવને પાસ્તા ભાવતા નથી ને મારા હાથમાં એટલે ખાતો નથી. જો મેં એની સામે બીજી વાર પાસ્તા લીધા. હું એમ કહું છું કે નીરવ અત્યારે હું મનાવા હાટું કદાચ નહીં ભાવતા હોય તો એ તો કોળિયા ભરી ભરીને હું કહીશ ને નીરવ લે તો ખાઈ લે એમ કહું. ના એવું નથી, આપણે છે ને બધું આમ ખાઈ ખાઈ આમ મસ્ત ટેસ્ટી વાળું. અને આ ફીકો પડે, ક્રીમી આવે. હા ક્રીમ આવે અને આમ મોડું પડે એમ. અને ચટાકેદાર ખાવા વાળા જાવ ને એટલે એમ લાગે, બીજું કઈ વાંધો નહીં. મને તો જો કે ભાઈ ખોટું નથી કહેતી. હારા જ છે પાસ્તા. જો એટલે તો બીજી વાર લીધું. કદાચ બીજી વાર એવું બનાવીશ કેમ કે મન ભાવ્યા ને એટલે હારા છે ટેસ્ટમાં. આ વખતે જે ઘરમાં ખલેલા આવ્યા છે ભાઈ એક નંબર. નકર જનરલી કેવું હોય ખલેલા છે ને ક્યારેક તુરા હોય, થોડાક ઓછા સ્વીટ હોય, પણ આ તો ભાઈ એકદમ મધ જેવા મસ્ત છે, એક નંબર. જાડુ તને માર જેમ ખલેલા ભાવે? મને બહુ ભાવે ખલેલા. અને જે રાવણાના જાંબુડા કહેવાય ને એ બે વસ્તુ મને બહુ. પણ રાવણા અલગ નહીં, રાવણા ને જાંબુડા રખા. અને ઓલું શું આવે રાવણા જેવું પીળું પીળું રાયણ, ઈ તો મેં નથી ખાઈ. ઈ મને નથી. રાયણ તો મને નથી. હા ઈ નો ભાવે. પણ જાંબુડા તો ભાઈ મારા ફેવરેટ હો. તારાય ફેવરેટ? આપણે આજ બહાર જાઉં તો લેતા આવશું. જાંબુડા લેતા આવશું. લારી ઊભી હોય હું જોઉં છું ખરા પણ લેતા આવશો, મસ્ત આવે. એમાં મોઢું છે ને એકદમ ઓલું જાંબુડું કલર જેવું થઈ જાય, ખાટું મીઠું આવે એટલે મજા આવે. મજા આવે હો ભાઈ. અને આ જો ભાઈ મને છે ને ખાસ કરીને આ જે ખારેક હોય ને એ સ્વીટ આવે ને તો મજા આવી જાય ભાઈ એકદમ. આ તો ભાઈ એક નંબર છે, ગોલ્ડન માલ છે. અને આમ નાની નાની સાઈઝમાં નાની આવી છે પણ તોય તે ખાવાની મજા આવે છે. અમે બે નાસ્તો કરવા ખારેકનો આવ્યા હતા તો નીરવ કે હું મેગી બનાવીને ખાઈ લઉં. તો મેં તો મેગી નથી ખાવી, એના કરતા હું તને ચા અને રોટલીનો છે ને આ ચેવડો બનાવી દઉં, ઈ તો ખાઈ લે. કાંઈ નહીં ખાઈ લે ને. વાગી ગયા છે જો 5:30. રોંઢો અને રાતનું બધું મિક્સ ચાલે છે કારણ કે અમારે ચાલવા વહેલું જવું છે ને તો અત્યારે હું જાડુ બને નાસ્તો કરી લઈએ પેટ ભરીને. એટલે જોઈએ રાતે ખાઈએ કે ન ખાઈએ એમ. કા પછી રાતે ફ્રૂટ કે એવું ખાઈએ. હમણાં મેં એવું નક્કી કર્યું છે, ખાલી અમે નક્કી જ કરીશું બે માણા. કરતા તો કઈ નથી કે થોડુંક વહેલું ખાઈ લઈને એટલે થોડુંક ગેપ રહે એટલે પછી હાલવાની મજા આવે. અને એકવાર હમણાં 3-4 દિવસથી હાલી છે ને તો મને તો એવું થાય કે રોજ રાતે હું હાલવા જાવ જ એમ ફરજિયાત. ટૂંકમાં હાલવાનો નશો ચડવો જોઈએ, હજી ચડતો નથી એટલો. શું કેવું? ચડી એમ તો ચડી ગયો છે. આપણે જો ને કાલ વરસાદ રહી ગયો તો જરીક ટીપા પડ્યા તો અમે બીજા ગાર્ડનમાં ગયા ને ત્યાં ફરીથી અમે આયેલા અડધી કલાક. પણ 2-4 દી તો હાલશું. પણ મારે એવું છે કે આ રૂટીન બનવું જોઈએ એમ. પછી કઈક પ્રસંગ કેવું આવે તો ગેપ પડી જાય છે એટલા માટે આપણે નથી હાલી શકતા. અને ત્યાં નીરવના ફ્રેન્ડની ટ્રીપ નક્કી થઈ ગઈ હોય તો પછી તો ક્યાંય જવાય નહીં એટલે હાલવાનું કેન્સલ થઈ ગયું. અમે ટૂંકમાં બોયઝ ટ્રીપ મારીએ છે. આગળ પાછળનો કોન્ટેક્સ્ટ તો કે લોકોને ખબર ન પડે. તને ખબર પડી ગઈ ને પણ. જાડો જો રોટલીનો બનાવે છે ચેવડો, ચૂરો કે જે ગયો એ ને મસ્ત. ટૂંકમાં ખાંડ નાખીને વઘારીને ખાંડ ને લીંબુ ને ખટ્ટો મીઠો બહુ મસ્ત બનાવશું. ખાઈ નાખીએ. બીજું હું રોંઢો ને રાતનું મિક્સ છે હે જાડુ. મોર્નિંગ અને સપોઝ બ્રેકફાસ્ટ અને લંચનું તો બ્રંચ બને, તો આ રોંઢો અને રાતનું શું બને? રોંઢા જમવાનું કહેવાય.
ટૂંકમાં આમ સમજ ને કે આ સ્નેક્સ અને રાતનું ડિનર તો ખબર નહીં સ્નેડ. આજે રોંઢે મેગી શું કામ ખાવી હતી ને એની પાછળની બેક સ્ટોરી કહું. એમાં એવું હતું, હમણાં એડિટ કરતો હતો, એડિટ કરીને વિડીયો અપલોડ કર્યો ને પછી મારી સામે એક વિડીયો આવ્યો કે ડિફરન્ટ ફ્લેવર ઓફ મેગી. તો વિડીયો જોતો હતો ને તો મને મેગી ખાવાની ઈચ્છા થઈ ગઈ, નકર મને આજે મેગી ખાવાની સેજ પણ ઈચ્છા નહોતી. એટલે મેં જાડુને કીધું મેગી બનાવી નાખીએ. તે જાડુ કે આ નાસ્તો કરે તો આ આપણો ફેવરિટ છે. હમણાંથી છે ને મને એક જ વસ્તુ રોજ ખાવાની ઈચ્છા થાય અને એ છે ભજીયા. કારણ કે ભજીયાની એટલી બધી રીલ્સ આવે છે ને ભજીયા મારા ફેવરિટ નથી, પણ તોય રોજ મારા મગજમાં ઈ જ હાલતા હોય કે કોઈ ન ખાવ હોય તો એકલે થોડાક બટેકાની પતરી ચણા લોટમાં બોળીને પાડી લઉં કે તો હું ભજીયા કરીને ખાઈ લઉં. તો હમણાં મારા મગજમાં નકરા ભજીયા ચાલે છે. તને એક તો ભજીયા બહુ ભાવે અને બીજું મારા પપ્પાને બહુ ભાવે. મને એટલા ભજીયા નથી ભાવતા, પણ હમણાંથી મને એટલા ભજીયા ખાવાની ઈચ્છા થાય. બીજી કઈ વસ્તુ નહીં, બસ નકરા ભજીયા. એમાં આ જાડુન મેં ઓલા રીંગ ભજીયાની બહુ વખાણ કરું કે બહારના રીંગ ભજીયા એક નંબર આવે, તો જાડુન ખાવા જોઈએ કા? મને ખાવા જ હોય પણ કે મળે જ નહીં. જ્યારે જ આવીને ત્યારે ખાલી થઈ ગયા હોય. ખાલી થઈ ગયા હોય. કાં તો અમે જે લારીએ જઈને કે અમને ભજીયા જ નથી. આપણા જે વ્યુઅર્સ છે ને એમાં 54% એવા છે જે સબસ્ક્રાઇબ કરીને વ્લોગ જોવે છે, પણ બાકીના 46% છે ને સબસ્ક્રાઇબ નથી કરતા, ખાલી વ્લોગ જોવે છે. તો જે 46% છે એ લોકો સબસ્ક્રાઇબ કરી નાખો અમારી ચેનલને પાગલ ગુજુ 2. તો જ્યારે પણ વ્લોગ બનાવીએ તમારા સુધી પહોંચી જાય વહેલો. અને બીજી વસ્તુ કે અમે તમારા માટે સારા વ્લોગ હજી બનાવી શકીએ. તો જે લોકોએ સબસ્ક્રાઇબ નથી કર્યું સબસ્ક્રાઇબ કરી નાખો ચેનલને, અને જે સબસ્ક્રાઇબ કર્યું હોય એ ન દબાવતા નકર અનસબસ્ક્રાઇબ થઈ જાય. તો જો એક બાજુ આપણો ચેવડો વઘારાય છે ને એક બાજુ જો આપણે સગડી આવી ગઈ ને પછી કામ થઈ ગયું છે. કારણ કે એની ઉપર જ આપણે ચા મૂકી દઈએ ધીમે ધીમે. જો એનામાં છે ને આમ ઉભરાઈ ન જાય. એમાં એવું છે 200 ના મોડ ઉપર મૂકીએ ને હા, તો ચા છે ને ગરમ થાય પાછો નીચે જાય, ગરમ જાય પાછો નીચે જાય હે ને. અને જો આપણું જાળી ફેકડીશ મમ્મી બહાર ગયા હતા એટલે લાગે છે કદાચ મમ્મી આવ્યા છે. અને આને છે ને કડકડી થવા દો એટલે થોડીક વાર છે ને આપણે તેલમાં થોડીક વાર રહેવા દઈ, બધી વસ્તુ પેલા નાખી દઈ પછી એટલે છે ને સેજ કડકડી થઈ જાય. ઓકે. એ બહુ મજા આવે છે. કડકડીઓ ચેવડો હોય ને ખાવાની વધારે મજા આવે. પેલા વચ્ચે સગડીની શોર્ટેજ હતી ને અમે સગડી લાવ્યા હતા ને ત્યારે અમને ખબર નહોતી કે 200 કે 400 કે 600 માં રસોઈ બનાવવાની હોય. અમે તો 2200 ને 2000 ને હું કેવું જાડુ પડી ત્યારે આપણે કોઈ યુઝ જ નથી કર્યું એટલે પહેલી વાર અમે સગડી યુઝ કરી છે. હવે જો કે આવડી ગઈ, જો કે અમે બીજું કઈ કરવાની ચા ને દૂધ ગરમ કરવા માટે જ યુઝ કરી છે, બાકી આમ વધારે કઈ વસ્તુ માટે યુઝ નથી કરતા. પણ એના માટે હારા મારું કા સગડીમાં. અને એમાં જો આ તમે લોઅર સેટિંગ કરો તો કેવું થાય, ઘડી ગરમ થાય ઘડી ધીમી થાય તો આ ઉભરાય નહીં. બાકી 400 કે 500 માં એમ કરીએ ને તો પછી ઉભરાઈ જાય કા? ઉભરાવાની બીક નો રહે અને તમે ગમે એ કામ કરતા હોય ને તેની રીતે જો ઉકળા રાખે. હા. અને જો ભાઈ આપણો ચેવડો મસ્ત તૈયાર થઈ ગયો છે. જાડુને મને એવું લાગે છે કે એમ્બ્યુલન્સ બોલાવવી પડશે, કારણ કે જાડુને કટ લાગી ગયો છે લીંબુ સુધારતી ને એમાં. જાડુ એમ્બ્યુલન્સ બોલાવી લો ફટાફટ. મારા હમણાં એટલા ખરાબ દિવસો હાલે છે ને અહીંયા મને જો ક્યાંક ચામડી ઉખડી ગઈ હતી, જો અહીંયા મને એમને બળતું હતું, અહીંયા પેલા ચીરો પડી ગયો. આવા ચીરો હમણાં કેટલા પડે છે મને બોલો. પણ તમે રોજ રસોઈ બનાવતી હોય તો આવું થયા રાખે. એક તો તેલનો ડાગો પડ્યો હોય ક્યાંક, કાં તેલ ઉડ્યું હોય કાં તો હમણાંથી બંધ છે. તમારા હાથમાં જોવું તો ક્યાંક ને ક્યાંક તો તેલ ઉડાવે ને એના ડાઘા પડ્યા જ હોય. એક જઈને ત્યાં એક આવી જ જાય, કારણ કે તેલ ઉઠતું હોય ને એટલે. અને હમણાંથી બંધ થયું છે ને તો જ આવી રીતે મને વાયગા રાખે છે નકરું. કાંઈ વાંધો નહીં, આને હળદર દબાઈ દેવી. એક તો લોહી ઓછી છે ને એમાં નીકળ્યા રાખે છે. ફાઇનલી જો આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે. અને ચામાં જો થોડીક એક્સ્ટ્રા ભૂકી નાખી છે, કારણ કે આપણને થોડીક કડક ભાવે એટલે ખબર નહીં હવે જાડુને ભાવશે કે નહીં. નાસ્તો કરી લઈએ બીજું હું. અને હમણાં મેં કેટલા દિવસથી સવારે ચા બંધ કરી દીધી, કેટલા દિવસ પછી જો આપણે ચા પીવું છે. અને મને ચાનું એવું કોઈ બંધાન નથી, નકર અમુક લોકોને એવું હોય ચા ન મળે ને તો માથું ચડે ને એવું થાય. મને એવું કઈ થાય નહીં, ચા હોય તો હાલે, ન હોય તો યાર. જો કે જાડુ ચા હોય તોય નથી પીતી, ક્યારેક ક્યારેક પી લે કા? હા, પડી હોય તો મને એમનો ન ભાવે, કાંઈક વસ્તુ એવી ખાતા હોય તો એની ચા જોઈએ. તો જો 7:30 વાગી ગયા છે અને મમ્મી બહાર ગયા છે, હજી નથી આવ્યા. તો આપણે દીવાબત્તી કરી નાખી છે. અને મને એમ કે અહીંયા લોહી બંધ થઈ ગયું છે, તો પાછું કંઈક અડું ને તો જો પાછું છે ને લોહી પાછું આવી ગયું છે થોડું. હમણાં દેખાતું નહોતું ને પાછું જો લોહી આવી ગયું છે. એટલું કઈ દુખતું હાવ નાનો એવો જ ચીરો છે, પણ તોય પાછું લોહી નીકળે છે. ફાઇનલી મમ્મી જો ઘરે આવી ગયા છે. મમ્મી ક્યાં ગયા હતા? જો મમ્મી હાલવા જાય, એકાદું ઘર લઈ લે. અને જો આજ મમ્મી શોપિંગ કરીને આવ્યા છે, પગ લૂસણિયું લઈને આવ્યા છે. ચોટી જાય એવું લાવ્યા છો ને, કારણ કે આમાં જ હું એકવાર પડી હતી, બાપા પગ ભાંગ્યો તો. ચોટી જાય એવું જ હવે લઉં છું બધાય એ રીતના જ છે. હા, જો ચોટી જાય ને એવું હોય ને તો છે ને પગ લપસે નહીં. બાકી હું જો અહીંયાથી પડી હતી પગ લપસી ગયો હતો એટલે હવે અમે હારા જ પગલું છે લાવી. જો આમ આમ કરીને તો હલી નહીં. હા, એવું જ છે. હા, પણ બહુ મોંઘું પડે. થોડુંક સસ્તું આવે પણ મોંઘું બહુ પડે છે. સસ્તું લેવા જાય તો મોંઘું પડે. હા, એના કરતા સારું.
એમાં નાખવા હારા 4 રૂપિયા હા. વધારે. આજે ચાલવા માટે પ્લાસ્ટિકની જગ્યાએ આ બોટલ લઈ જઈએ છીએ એટલે લાંબા સમય સુધી છે ને પાણી ઠંડુ રહે. બાકી પ્લાસ્ટિકમાં એવું થાય કે 30 મિનિટમાં છે ને પાણી પછી નોર્મલ થઈ જાય ઠંડુ હોય તો. આજે અમે જો વહેલા ચાલવા માટે ગાર્ડનમાં આવી ગયા છીએ એટલે ગાર્ડન હજી ખાલી છે કારણ કે યુઝ્યુઅલી અત્યારે જમવાનો ટાઈમ હોય અને તમે લોકોએ કોમેન્ટ કરી છે કે તમે શૂઝ પહેરીને ચાલજો. જો કે આજે અમે બંને પાછા ચપ્પલમાં જ આવ્યા છે, હું તો ભૂલી ગયો છું કારણ કે કમેન્ટ હમણાં જ વાંચી હતી તે. પણ શૂઝમાં હોય ને તો એ દુખે નહીં પગતા. હા, બધા કે પાણી નકર દુખશે તમે રોજ હાલશો ને તો મારી પાસે શૂઝ પડ્યા છે મને યાદ જ હતું પણ આવા ટાણે હું ભૂલી ગઈ. કાંઈ વાંધો નહીં. બીજું મારે તો અમે એક રનિંગ શૂઝ લેવાના જ છે સ્પોર્ટ ટાઈપ, તો લઈ લ્યો. જો જાડુએ આ ચપ્પલ પહેર્યા છે ને મેં આ ચપ્પલ પહેર્યા છે પણ મારો આ ચપ્પલ છે ને આ ભાગમાં કટે છે. જો આ જે ઉપરનો છે ને એમાં. જાડુ તને? નહીં, મને નથી કટતું. રેગ્યુલર પહેરું છું એટલે જો ઢીલા છે એકદમ અને હા વળવા છે આ ચપ્પલ. મારે આ ઉપરનો પટ્ટો છે ને એ ઘસાય છે. તો આ ખોટા ત્યાં જ પહેર્યા છે. જો અત્યારે વહેલા આવ્યા છીએ ને તો ગાર્ડન છે ને હજી ખાલી છે, પછી આખું ભરાઈ જાય. જો મેં અને જાડુએ છે ને 1 કલાક આ ગાર્ડનમાં ચાલી લીધું છે પણ અમારા ફ્રેન્ડ છે ને બીજા ગાર્ડનમાં ચાલવા માટે આવ્યા છે તો હું ને જાડુ જઈએ. કાં જાડુ? હવે ત્યાં તો મારે તો 1 કલાકનો કોટો પૂરો થઈ ગયો. હવે ત્યાં જેટલું હલાય એટલું હાલશું. આમ લાઈક ફરજિયાત નથી 1 કલાક આપણું આજનું હલાઈ ગયું છે. હું હાલીશ કારણ કે મારે હજી હાલવું. આજ જો કે થાક નથી લાગ્યો એટલે હાલીશ તો હું પણ આમ 15 મિનિટ જેટલું જ, વધારે નથી હાલું. અત્યારે અમે ચાલવા માટે પહોંચી ગયા છે બીજા ગાર્ડનમાં. જાડુ હમણાં તો નકરા ગાર્ડન જ ચેન્જ કરીએ છીએ. કાં બધા એકોય ગાર્ડન નથી મૂકવાના, બધા ગાર્ડનમાં થોડીક વાર હાલી આવવાનું.